પવિત્ર સૂર્યવંશની ગાદી ઉપર અનેક મોટા મોટા પ્રતાપી ધાર્મિક રાજાઓ થયા છે. એમાં ત્રિશંકુ નામના એક રાજા થયા અને એ ત્રિશંકુ રાજાના પનોતા પુત્ર એટલે સત્યવાદી હરિશ્ચંદ્ર. તો આ હરિશ્ચંદ્ર મહારાજ ખૂબ જ ધાર્મિક, દાનવીર અને સત્યવાદી હતા. સંપૂર્ણ પૃથ્વીમાં એની કીર્તિ ફેલાયેલી, જેની કથા સ્વામી સંભળાવે છે. એકવાર 33 કરોડ દેવતાઓ અને ઘણા બધા ઋષિ મુનિઓની સમક્ષ સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્ર પોતાના સુવર્ણના રત્નજડિત સિંહાસનમાં સભા ભરીને બેઠા છે. સભાની અંદર નજર કરી ઘણા બધા મુનિઓ બેઠા છે, પણ મહામુનિ વશિષ્ઠજી નહોતા. વારંવાર દેવરાજ ઇન્દ્ર સભા સામે જોઈ અને નિસાસો મૂકે છે અને એવું બોલ્યા કે મહામુનિ વશિષ્ઠજી વગર તો મારો દરબાર મૂર્તિ વગરના મંદિર જેવો લાગે છે. હવે આ સભાની અંદર વિશ્વામિત્રજી બેઠેલા અને એ વિશ્વામિત્રજીનું મન મૂંઝાયું. તમે વાલ્મીકી રામાયણની કથા સાંભળી હોય હમણાંની જ, તો એમાં વશિષ્ઠજી અને વાલ્મીકીજીની વાત ખૂબ જ વિસ્તારથી, આ વશિષ્ઠ અને વિશ્વામિત્રની વાત વાલ્મીકીજીએ ખૂબ વિસ્તારથી લખી છે. એ બેયની વચ્ચે વાંધો શું હતો અને એ વાંધાને ભાંગવા માટે વિશ્વામિત્રજીએ જે દુનિયામાં તપ કર્યું છે, આજ સુધી કોઈએ એવી તપશ્ચર્યા કરી નથી. તો આ વાત ત્યારની છે કે જ્યારે વિશ્વામિત્ર અને વશિષ્ઠની વચ્ચે દ્વેષ બુદ્ધિ હતી, કહેતા વેરભાવ હતો. કારણ કે વશિષ્ઠ બ્રહ્મર્ષિ કહેવાય અને વિશ્વામિત્ર તો ક્ષત્રિય રાજા ગાધીના પુત્ર હતા, એટલે એને રાજર્ષિ કહેવામાં આવે. પણ વિશ્વામિત્રજીને સમજાયું કે રાજર્ષિ પદ કરતાં બ્રહ્મર્ષિ પદ ઘણું મોટું છે અને એને મેળવવા માટે એમણે ખૂબ દાખલા કર્યા. આપણે કોઈ પણ ભક્ત સરસ રીતે ભજન કરતો હોય એને ઓવરટેક થવા માટે ઘણી બધી મહેનત કરીએ, પણ જો ઈર્ષા રાખીને કે રાગદ્વેષ રાખીને કરીએ તો આગળ ક્યારેય ન જવાય. પણ એને પગે લાગીને એની પાસે નિર્માની થઈ અને જો આગળ જવાનો પ્રયાસ કરીએ તો જ આગળ જઈ શકાય. તો સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્રએ વશિષ્ઠજીના કરેલા વખાણ સાંભળી અને વિશ્વામિત્ર વિચાર કરે છે કે ગમે તેમ થાય, એક વખત તો હું વશિષ્ઠનો માન ભંગ કરીશ જ. અને એવામાં મુનિવર વશિષ્ઠજી દેવસભામાં પધાર્યા. ઇન્દ્ર સિંહાસન ઉપરથી ઊભા થઈ સામે ગયા, વંદન કરી, સ્વાગત કરી, આસન ઉપર બેસાડ્યા, પૂજા કરી અને વારંવાર ભલે પધાર્યા મહારાજ, આજ અમારો દરબાર આપના પુનિત પગલે પાવન થયો. આવી રીતે બોલવા લાગ્યા. વશિષ્ઠજીએ દેવરાજની માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા કે તમારા ઉપર પરમાત્મા કાયમ રાજી રહે એવા કાર્ય તમે કરતા રહ્યો. જો ઘણીવાર આપણને સાધુ સંતો આશીર્વાદ આપતા હોય છે કે તમારા ઉપર ભગવાનનો કાયમ રાજીપો રહે, પણ આ આશીર્વાદ અધૂરો છે. એવું કહેવામાં આવે કે તમારા ઉપર ભગવાનનો કાયમ રાજીપો રહે એવા કામ તમે કરો. તમે કામ ઊંધા કરો તો ભગવાન કેવી રીતે રાજી રહે? અવળા કામ કરતાં કરતાં તમે કોઈ મહાપુરુષ પાસે આશીર્વાદ લેવા ગયા અને એમ કે ભગવાન રાજી રહેશે, તો એમ રાજી ન રહે. તમે પહેલાં તમારા કામ સવળા કરો, ભગવાનને ગમે એવા તમે પહેલાં બનો, એવું તમારું જીવન ઘડો અને પછી કહેવું નહીં પડે સામે ચાલીને આ બધા ઉપર રાજીપો દર્શાવ્યો, એમ ઠાકોરજી જરૂર રાજીપો દર્શાવશે. એટલે વશિષ્ઠજીએ દેવરાજને અદ્ભુત આશીર્વાદ આપ્યા કે તમે કાયમ એવા કામ કરો કે જેથી કરીને ભગવાન રાજી રહે, ક્યારેય પણ નારાજ ન થાય. ઇન્દ્ર પોતાના આસન ઉપર બેઠા અને આવું માન સન્માન જે વશિષ્ઠજીનું થયું એને જોઈ અને વિશ્વામિત્ર તો ઝાંખા પડી ગયા.
એને એમ થયું કે પ્રસંગ જ્યારે આવે ને ત્યારે વશિષ્ઠજીને ખબર પાડી દઈશ. આપણને ખબર પાડી દેવાનું બહુ, પોતાને કાંઈ ખબર પડે નહીં અને બીજાને ખબર પાડી દેવી. ઘણા તો આ દુનિયામાં બીજાને ખબર પાડવા માટે જ જન્મ્યા હોય અને એને આખી જિંદગી ખબર પડતી નથી. આ બાજુ સભા ભરાઈને બેઠી, વશિષ્ઠજી આવી ગયા એટલે ઇન્દ્ર મહાજ્ઞાની એવા વશિષ્ઠજીને પ્રશ્ન કરે છે કે મુનિવર, સારાએ ત્રિલોકીમાંથી અત્યારે સત્ય મરી પરવાર્યું છે, તો આ ધરતી ઉપર અત્યારે કોઈ સત્યવાદી હશે ખરું? વશિષ્ઠજી કહે છે કે ખરેખરો શિર સાટે સત્ય ધર્મ પાળનાર રાજા સૂર્યવંશમાં ત્રિશંકુ પુત્ર હરિશ્ચંદ્ર છે, જે ક્યારેય સ્વપ્નામાંય પણ સત્ય ચૂક્યા નથી. એક વખત રાજા બોલે તો એને પછી ક્યારેય શબ્દોને મિથ્યા થવા દેતા નથી અને મને પણ એનો પૂરેપૂરો વિશ્વાસ છે. વળી સત્યવાદી હોય, ઘણી વખત કેવું હોય, સારા ભક્ત હોય, ઘણા બધા એનામાં સારા સદ્ગુણો પણ હોય, બધી રીતે ડાયા હોય, હોશિયાર હોય, બધા એને મદદરૂપ થતા હોય, પણ પાછો એનો અહંકારનો દાંડિયો ભેગો હોય, અભિમાન હોય કે મારે જેવું કોઈ નહીં, તો આ પાછું નડતરરૂપ છે. અભિમાનનું જો ઝેર ચડે તો આપણે કરેલું એનું પૂરું ફળ નહીં મળતા, અડધું જ ફળ આપણને મળે છે. તો હે દેવરાજ, એ હરિશ્ચંદ્ર એ મહાનિર્માની સંત, સેવક, શૂરવીર અને એ રાજાની અમર કીર્તિ ચારેય દિશામાં પ્રસરેલી છે. અને હે દેવરાજ, સત્યની વાત આવે અને હરિશ્ચંદ્ર કોઈને યાદ ન આવે એવું ત્રિલોકીમાં કોઈ નથી. આ સાંભળતા વિશ્વામિત્રજી મનમાં વિચારે છે કે ખરેખર હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી આ દુનિયામાં કોઈ છે નહીં, પણ મારે એની કસોટી કરવી છે, કારણ કે એના રાજગુરુ વશિષ્ઠ છે. એટલે હરિશ્ચંદ્રના વશિષ્ઠ બહુ વખાણ કરે છે, તો હું એની કસોટી કરીને એને સત્યમાંથી ચલાયમાન કરું તો વશિષ્ઠ ઝાંખા પડે. આ બીજાને ઝાંખા પડવા માટેનો દાખલો છે. તો ગમે તે રીતે દેવસભામાં વશિષ્ઠજીને મારે ઝંખવાણા પાડવા છે. અને આ વાત સાંભળીને ઇન્દ્ર પણ મનમાં ડરવા લાગ્યો કે આવો સત્યવાદી રાજા, તો સત્ય તો એક એવું તત્વ છે કે એના પ્રતાપે મારું ઇન્દ્રાસન પણ જતું રહે. બધા પોતપોતાનો સ્વાર્થ રોવા લાગ્યા. એટલે ઇન્દ્રને બીક લાગી. તરત જ સભા વિસર્જન થાય એટલે ઇન્દ્ર અમરાવતીમાંથી ભગવાન નારાયણની પાસે ગયા ભગવાનને ફરિયાદ કરવા માટે કે મને બીક લાગે છે કે હરિશ્ચંદ્રનું સત્ય જો આમ નામ રહેશે ને તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. દેવતાઓની આ કાયમને માટે બીમારી છે, પોતે કાંઈ કરે નહીં પણ કોઈ કરે એટલે આને ક્યાંય શાંતિ થાય નહીં. અને આ આખ્યાનની શુભ શરૂઆત જ નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગથી કરે છે. સ્વામી એવું લખે છે કે જુઓ હરિ ભક્ત થયા હરિશ્ચંદ્રજી, જુઓ હરિ ભક્ત થયા હરિશ્ચંદ્રજી, જુઓ
હરિશ્ચંદ્ર તો સત્યવાદી છે, પણ એનું સત્ય જોઈ અને ઇન્દ્ર મહારાજાના પગ ધ્રુજવા લાગ્યા. એટલે પુરંદર ભગવાન નારાયણની પાસે જઈને કહે છે કે મારું ઇન્દ્રાસન હવે જાશે એવું મને લાગે છે, કારણ કે હરિશ્ચંદ્રનું જે સત્ય, દાન, એનું જે તપ, પ્રજાપાલકતા એ જોઈ અને મને એવું લાગે છે કે મારું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે, માટે કૃપા કરો, હું તમારે શરણે છું. ભગવાનને બહુ હસવું આવ્યું. સામે આમાં એવું લખ્યું છે કે ત્યારે વિષ્ણુ એમ બોલ્યા, ત્યારે વિષ્ણુ એમ બોલ્યા, તું બેસ સ્થાન કતા હરે, નથી દેવું ઇન્દ્રાસન એને રાખવો છે ધામમાં હરે. ભગવાન કે તારું રાજ તું કર, તારા રાજ માટે એ સત્ય ધર્મને ધારી રહ્યો નથી, અને એને કદાચ ઇન્દ્રાસન જોતું હશે ને તોય મારે નથી દેવું. હું એને મારી ગાદીને મારું સિંહાસન આપી દઈશ, મારા દિવ્ય લોકનું, પણ એને મારે ઇન્દ્રાસન નથી દેવું. અને હે પુરંદર, આટલું બધું સત્ય એનું જે પાલન કરે એને આટલી નાની કિંમત હોય? તારી અમરાવતી તો કંઈ ગણતરીમાં નહીં, માટે એને તો મારે મારા ચરણારવિંદની કાયમને માટે સેવા દેવી છે, માટે તું ચિંતા કરીશ નહીં. એટલે ઇન્દ્ર પોતાના સ્થાને ગયા. પણ ભગવાનને એવો વિચાર થયો કે ઇન્દ્રને ઉપાધિ થાય છે, વિશ્વામિત્રજીને પણ આ હરિશ્ચંદ્રનું સત્ય ખટકે છે, તો બધા એની કસોટી લેવાની, એને સત્યમાંથી પાડવાની મહેનત કરે છે, પણ મને પૂરો ભરોસો છે કે હરિશ્ચંદ્ર સત્યમાંથી ક્યારેય પડે નહીં. અને મને જો ભરોસો હોય તો બધાને મારે ભરોસો બેસાડી જ દેવો જોઈએ. જેને પરીક્ષા લેવી હોય એ લઈ લે, પણ હું જ્યાં સુધી હરિશ્ચંદ્રની સાથે છું ત્યાં સુધી કોઈ એનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. એટલે ભગવાને વિચાર કર્યો કે હરિશ્ચંદ્રને કસોટીએ ચડાવવું તો એ કેવો ભક્ત છે ને એની દુનિયાને ખબર પડે. એટલે ભગવાને વિશ્વામિત્રને જ બોલાવવાનું નક્કી કર્યું, કારણ કે એની ઈચ્છા છે, વળી વશિષ્ઠ પ્રત્યે રાગ દ્વેષ છે, એટલે એ પૂરેપૂરી પરીક્ષા કરે. પારકાને પરીક્ષા લેવા બેસાડો ને તો એ બહુ પૂરેપૂરી લે, ઘરના લે તો ઉપર છેલ્લી જ લે, કારણ કે દયા હોય ને. એટલે વિશ્વામિત્રને તરત જ બોલાવ્યા. ભગવાનને વિશ્વામિત્ર પગે લાગ્યા. એટલે ભગવાન કહે છે કે એક કામ કરવાનું છે. બોલો ને મહારાજ. તો કે તમને ખ્યાલ હશે, સૂર્યવંશમાં ત્રિશંકુ પુત્ર હરિશ્ચંદ્ર છે, ત્યાં તો આને રૂવાડા બેઠા થઈ ગયા. તો એના સત્યને તમારે પારખા કરવાના છે, એની તમારે કસોટી કરવાની છે. એટલે વિશ્વામિત્રજીને તો દોડવું તું, ઢાળ મળ્યો, ભાવતું તું ને વૈદે બતાવ્યું. દૂધ બહુ ભાવતું હોય, મળતું ન હોય, ડૉક્ટરે કીધું હોય કે હવે તમારે 1 મહિનો એકલું દૂધ જ લેવું, કેવા રાજી થઈ જાય. એટલે વિશ્વામિત્રજીને તો વશિષ્ઠજીની સાથે દ્વેષ હતો, એટલે એને ઝાંખા પડવાનો મોકો શોધતા ને એમાં સામેથી ભગવાને આ મોકો આપ્યો. મનમાં એમ થયું કે હરિશ્ચંદ્ર જો સત્યથી નહીં ડગે તો મારી લાજ જશે, ગમે એમ થાય, ગમે એટલો હેરાન કરવો પડે એટલો કરું, પણ એક વખત એને હું સત્યમાંથી જરૂર ડગાવું, કારણ કે મારી લાજ જાય એ બરોબર નહીં. હું મૂળ ક્ષત્રિય છું, માટે હું ક્યારેય પણ બોલ્યું ફરવું નહીં. મેં ઇન્દ્રની સભામાં નક્કી કર્યું છે કે આને સત્યથી ડગાવી અને એના કુલ ગુરુ વશિષ્ઠજીને હું ઝાંખા પાડીશ. આવું વિચારી ભગવાનની રજા લઈ અને આ ભૂમંડળ ઉપર વિશ્વામિત્રજી અયોધ્યા નગરીમાં આવ્યા છે. પણ હવે તો વ્યૂહરચના કરવી પડે. બરોબર જો તમે ધ્યાન રાખશો તો જ તમને આખો ઇતિહાસ સમજાશે, નહીતર સત્ય શું એની જ ખબર નહીં પડે. પૂરું થઈ જશે તોય તમને એવી ખબર નહીં પડે કે આમાં પરીક્ષા શું કરી. તો સૌ પ્રથમ અયોધ્યાની અંદર વિશ્વામિત્રજી એક મોટા વિકરાળ સુવરનો, સુવરમાં તો ખબર પડે ને, સુવર એટલે ભૂંડ.
તો એ સુવરનું રૂપ લઈ અને અયોધ્યામાં જ્યાં રાજા હરિશ્ચંદ્રના રાજ્યનો બગીચો છે એ બગીચામાં આવી અને આખો બગીચો ઉજ્જડ કર્યો. અને ત્યાર પછી બગીચાને ઉજ્જડ કરીને બાજુમાં કચરો નાખવાની મોટી ખાઈ હતી, તો એની અંદર જઈ અને પોતે બેઠા. માળી આવ્યો, માળીએ જોયું તો આખો બગીચો ઉજ્જડ થઈ ગયેલો. એટલે માળીને એમ થયું કે હવે આનું તો શું કરવું. ત્યાં માળીએ મોટા સુવરને બેઠેલો જોયો, એટલે સુવર તો આમ સામે થયો, માળી તો મુઠ્ઠીઓ વળીને ભાગ્યો. જઈ અને રાજાને સમાચાર આપ્યા કે મહારાજ, એક સુવર આવ્યો છે ને આપણો બગીચો એણે ઉજ્જડ કર્યો છે ને કોઈથી પકડાય એવો નથી. એટલે રાજાએ પોતાના 500 પટાવતો સહિત આખા બગીચાને ઘેરી લીધો. બધાઈને ચેતવ્યા કે ચારેય બાજુ બધાય ઘોડા લઈ લઈને ઊભા રહ્યો અને ગોળીબાર કરો. જેના ઘોડા પાસેથી આ સુવર નીકળે એને મારવો અથવા તો પકડી લેવો એ એની જવાબદારી છે. જો એને મારશોય નહીં, પકડશોય નહીં, તમારી બાજુમાંથી જો જતો રહેશે અને તમે ગાફલાઈ રાખશો તો દંડ કરીશ. આવો કડક બંદોબસ્ત કર્યો. રાજા પોતે પણ ઊભા છે. હવે બીજા કોઈની સાથે તો વિશ્વામિત્રને કાંઈ લેવા દેવા નહોતા. ગોળીબાર થયા એટલે રાજા જ્યાં ઊભા છે ત્યાંથી આ સુવર નીકળ્યો. એટલે રાજા તરત જ ઘોડો લઈ અને એમની પાછળ ગયા. દૂર દૂર જંગલમાં આ સુવર નીકળી ગયો. રાજા પાછળ પાછળ દોડ્યા જાય છે. સુવર તો દૂર દૂર જતો રહ્યો, પણ રાજાને એટલી બધી તરસ લાગી એટલે રાજા ગંગાજીને કિનારે આવ્યા જળ ભરવા માટે. એટલે વિશ્વામિત્રજી ત્યાં વિશ્વામિત્રના જ રૂપમાં એક બ્રાહ્મણનો બાળક અને એક બ્રાહ્મણની બાળકી, યુવક અને યુવતી, એને દર્ભની સળીમાં મંત્રોચ્ચાર કરીને એને બનાવ્યા. સમજાય છે? તમે જેમ ઢીંગલા ઢીંગલીઓ બનાવો એમ, પણ તમારે બોલે નહીં ને આ બધા બોલતા ચાલતા, કારણ કે આપણે કાંઈ તપની તાકાત નહીં ને આ તો બધા મહાતપસ્વીઓ હતા. એટલે એ બંનેને બોલાવ્યા ને સરસ મજાનો જાણે કે મંડપ નાખેલો હોય એવું બધું લાગ્યું. અને એ બ્રાહ્મણનો દીકરો અને દીકરી એના લગ્ન થાય છે ને એ વખતે રાજા આવ્યા ને બરોબર વિશ્વામિત્રને જોયા, કરે મુનિવર અહીંયા આ જંગલમાં તમે કેમ? તો કે આ બ્રાહ્મણનો દીકરો અને દીકરી બંને પરણે છે એને હું અહીંયા પરણાવી રહ્યો છું, પણ રાજન તમે અહીંયા એકલા કેવી રીતે? એટલે આમણે માંડીને વાત કરી કે મારા બગીચામાં એક મોટો સુવર આવેલો અને એને મારવા માટે હું એની પાછળ પડ્યો, તો એ કાંઈ મારા હાથમાં આવ્યો નહીં, જેણે મારો બગીચો ઉજ્જડ કર્યો અને અહીંયા સુધી મને દોડાવ્યો ને પછી એ તો ક્યાંય જંગલમાં અદૃશ્ય થઈ ગયો અને હું તો થાકી ગયો છું. એટલે જળની ઈચ્છાથી નદી કિનારે આવો. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે રાજા, અત્યારે આ બ્રાહ્મણની બાળકીનું કન્યાદાન દેવાય છે, તો હવે તું તો રાજા છો માટે કાંઈક કન્યાદાન નિમિત્તે આપી અને પુણ્યભાગી બનાવ. એટલે રાજા કહે છે કે મુનિવર જે માગો તે આપું. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે કન્યાને પૂછી લે, એ જે માગે આપ. કન્યાને પૂછું તો એ કન્યાએ એવું કહ્યું કે આ વરને પૂછો, એની જે મરજી હોય એ તમે આપો. એટલે વરને પૂછું ત્યારે વરે એવું કહ્યું કે 4 મંગળ વર્તાય, એમાં પહેલા મંગળમાં 20,000 ઘોડા આપો, બીજા મંગળમાં સોનાની અંબાડીવાળા 10,000 હાથી આપો, ત્રીજા મંગળમાં સોના મોરોથી ભરેલા 10,000 રથ આપો, અને ચોથા મંગળમાં ગોફણનો ગોળો જેટલો ઊંચો જાય એટલો ઊંચો હીરા માણેકનો ઢગલો આપો. તો આને તો બધું લઈ જ લેવું હતું. હવે આટલું કહ્યું ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે રાજન મને કાંઈક આપીશ ને? ત્યારે હરિશ્ચંદ્ર કહે છે કે તમે પણ માગી લો. ત્યારે મુનિ કહે છે કે મને દક્ષિણામાં ખાલી 3 બાર સોનું આપી દેજે ને. રાજા કહે છે કે સારું, હું રાજમાં જઈ અને બધું મોકલાવું છું. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે આ બ્રાહ્મણોનું જે દાન છે ને એને તું મોકલાવી દેજે ને, મારું તો હું ત્યાં આવીને લઈ જઈશ. રાજા કે કાંઈ વાંધો નહીં. પછી રાજાએ જેટલું બ્રાહ્મણ કુમારે કીધેલું એ બધી જ વસ્તુ મોકલી. પણ આપણા શાસ્ત્ર એવું કહે છે કે આટલી વસ્તુને મોકલ્યા પછી
હરિશ્ચંદ્રનો જે કોષ હતો કહેતા જે ખજાનો હતો એમાંથી ઓછું કેટલું થયું? તો કે કોઈ મોટો જબ્બર સરોવર હોય ને એમાંથી એક વાટકી ભરે એટલું ઓછું થયું. કેટલું સમૃદ્ધિ હશે તમે વિચારો. આમાં તો મેં નથી જોયું તો તમને તમારી તો ખબર નહીં, ગોળો ને ગોફણ મેં ખાલી વાંચ્યું આમાં. પણ એ કંઈક ફેંકતા હશે ને ઊંચી જાતિ હશે, કંઈક હશે જે હશે તે. પણ આટલો બધો, અને તમે વિચારો કે હીરા અને રત્નનો ઢગલો આટલો ઊંચો તમે ગમે એટલું આપો તોય થાય નહીં. પણ કહેવાનો મતલબ એવો કે રાજકોષમાં ખજાનો ખૂટી જાય એટલું બધું માગ્યું. હવે રાજાએ તો આ બધું જ મોકલી દીધું. થોડા દિવસ થયા એટલે વિશ્વામિત્રને એમ થયું કે આટલું બધું મેં પડાવી લીધું પણ હજી હરિશ્ચંદ્રને તો એની અસર નથી. મારે એમ કે એનો ખજાનો ખાલી થઈ જશે. એટલે એક દિવસ વિશ્વામિત્રજી અયોધ્યા આવ્યા અને પહેલાં સીધા એક બ્રાહ્મણનું રૂપ લઈ સાથે એક 8 વર્ષના બ્રાહ્મણ બાળકને આંગળીએ વળગાડ્યો અને રાજકુમાર રોહિતના રાજમહેલે આવ્યા. એટલે રોહિત બ્રાહ્મણને જોઈ અને જેવા બાપ એવા બેટા એકદમ ઊભા થઈ ગયા. પધારો ભૂદેવ પધારો. ચરણ ધોયા, ચરણોદક લીધું, બેસાડ્યા અને કહ્યું કે મારે લાયક કંઈક સેવા હોય તો બતાવો. ત્યારે વિશ્વામિત્રજી ભૂદેવના વેશમાં કહે છે કે આ જે બ્રહ્મકુમાર છે ને એને યજ્ઞોપવિત કહેતા જનોઈ આપવાની છે. તે એણે હઠ લીધી છે કે રાજકુમાર રોહિતના વસ્ત્ર અને અલંકાર જો મને પહેરવા માટે આપો તો જ હું જનોઈ લઈશ. રોહિતે તરત જ બધા વસ્ત્ર અને અલંકાર ઉતારી દીધા. એક ધોતી ભેર થઈ ગયા. ત્યાંથી આ બધું લઈ અને સીધા અદૃશ્ય થઈ અને વિશ્વામિત્રજીએ એક બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ લીધું ને એક નાની બ્રાહ્મણ કન્યાને સાથે લઈને તારામતીના મેલે ગયા. એટલે તારાએ પણ ભૂદેવ જાણી અને સ્વાગત કર્યું. સેવાનું પૂછ્યું તો કહ્યું કે આ દીકરીનું કન્યાદાન કરવું છે પણ એણે હઠ લીધી છે કે મહારાણી તારામતીના વસ્ત્ર અલંકાર જો મને પહેરવા માટે આપો તો જ હું પરણીશ. એટલે રાણીએ પણ તમામ જે ભારે વસ્ત્ર હતા અને પોતાના અલંકારો હતા એ ઉતારીને આપી દીધા. સાદા વસ્ત્ર ધારણે કરી લીધા. રાણી અને કુંવર બેયના ઘરેણા લઈ અને તત્કાળ મૂળ રૂપે આવીને વિશ્વામિત્રજી રાજાના દરબારમાં આવ્યા. રાજ કચેરી ભરી અને હરિશ્ચંદ્ર બેઠા છે. દૂરથી વિશ્વામિત્રજીને આવતા જોયા અને વગર તેડ્યા, કોઈ પણ સાધુ સંતો વગર તેડ્યા જ્યારે કોઈ ગૃહસ્થને ઘેર જાય ત્યારે સમજી લેવું કે એના મહદ ભાગ્ય હશે. એટલે અતિ પ્રસન્ન થયેલા રાજા એકદમ ઊભા થઈ ગયા અને પગમાં પડ્યા કે આજ મારું આંગણું પાવન થયું. સિંહાસન ઉપર બેસાડ્યા અને પૂજન કર્યું. અહીંયા ધીરજ આખ્યાનમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, 16 પ્રકારે કરી પૂજા
ષોડશ પ્રકારથી વિશ્વામિત્રજીની પૂજા કરી, આરતી ઉતારી, હાથ જોડી અને વિનંતી કરી કે આજ તમે મારે આંગણે પધાર્યા, માટે જે જોઈએ એ આ સેવકની પાસેથી આપ માગી લ્યો. ત્યારે વિશ્વામિત્રજી હસવા લાગ્યા. એ વખતે હરિશ્ચંદ્ર કહે છે કે મહારાજ, તમને એવું લાગે છે કે તમે માગશો ને હું નહીં આપું? ત્યારે હસતા હસતા મુનિ કહે છે કે હું એવી વસ્તુ માગવા આવ્યો છું, એટલે મને આમ એવું થાય તો છે જ કે તારાથી અપાશે કે કેમ. પહેલાં આને દ્રઢતા કરાવી બરાબર. હરિશ્ચંદ્ર કહે છે કે અરે મહારાજ, તમારા જેવા મહાપુરુષ પધાર્યા હોય તો તમે મારો જીવ માગો તો જીવ પણ કાઢીને આપી દો. મારું રાજપાટ, ગામ ગ્રસ જે કાંઈ છે એ બધું જ આપના આશીર્વાદથી છે ને આપનું જ છે. માટે સંકોચ રાખ્યા વગર મને આપનો શિષ્ય માની અને તમારે જે જોઈએ એ મારી પાસેથી માગો. તમારાથી વધારે મારે બીજું કાંઈ નથી. અને તમારા પગલે, તમારા તપના પ્રતાપે જ અમારા આંગણા ઉજળા છે. તમારા પુણ્ય પ્રતાપે મારું અઢળક સમૃદ્ધિથી ભરેલું રાજ એને હું સુખેથી ભોગવું છું. માટે જે જોઈએ તે માગી લો. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે તારું રાજ મને આપીશ? મેં એવું સાંભળ્યું છે કે પૂર્વે બલિ મહારાજા એની પાસે ભગવાન જ્યારે માગવા માટે ગયા ત્યારે એણે પોતાનું સર્વસ્વ આપી દીધું. એને ખબર હતી કે ત્રિલોકી લઈ લેશે તોય આપી દીધું. મને ઘણા સમયથી એમ થાય કે બલિ જેવો દાનવીર ને સત્યવાદી ક્યાં મળે. ઘણું શુક્રાચાર્યજીએ ના પાડી કે આ બધું લઈ જશે, તને ભિક્ષુક બનાવી દેશે, માટે દેવાય નહીં, અને છતાં એણે દીધું. તો આજ રાજા એનું નામ અજરમર થઈ ગયું છે. હવે એવો બલિ તો આ ધરતી ઉપર થવો દુષ્કર છે, એટલે મને માગતા થોડો સંકોચ હતો, પણ તું મને તારું રાજ્ય આપીશ? એટલે તરત જ રાજા રાજી થઈને કહે છે કે તમારા જેવો સુપાત્ર મને મળે ક્યાં? શાસ્ત્રોએ બતાવ્યું દાન દેવું તો સુપાત્રને દેવું. તમને રાજ આપવું એટલે તમે તો આ રાજ્યમાં કાંઈ ખોટું કામ કરવાના નથી. તમારા જેવા ધાર્મિક મુનિના રાજ્યમાં પ્રજા ક્યારેય દુઃખી થવાની નથી. માટે રાજ તમને અત્યારથી જ કૃષ્ણાર્પણ. તો રાજન તું શું કરીશ? તમે જે કરતા એ હું કરીશ. હું હરિભજન કરીશ અને તમે સુખેથી રાજ કરજો. વિશ્વામિત્રજી કહે છે કે રાજા 100 વખત વિચારી લેજે. બોલવું બહુ સહેલું છે, પણ આપવું અતિશય કઠણ છે. માટે તારા રાણી, કુંવર વગેરેને પૂછી અને આ નિર્ણય પછી લેજે. હરિશ્ચંદ્ર કહે છે કોઈને પૂછવું એની જરૂર નથી. એ તો બધાય મારા કરતાંય પણ દિલના દિલાવર છે. જે મારો વિચાર એ જ એ બંનેનો વિચાર. માટે કાંઈ પૂછવું જરૂરી નથી. હું રાજ તમને આપી દઉં છું. સમજાય છે? આપણે હરિશ્ચંદ્ર ના થઈએ તો કાંઈ નહીં, પણ બોલ્યું પાળીએ તોય ઘણોય છે. કોક આપણને એમ કે તમે એવું પૂછતા હોય ને કે તમારે કાંઈ સેવા હોય તો કહેજો. અમે કીધું હોય તો તમારો ફ્લેટ અમારા નામે લખી દો. રજવાડું નહીં, કારણ તમારી પાસે છે નહીં. તો તમે લખી દો ના લખી દો એ તો પછીની વાત છે, પણ તમે અમારા વિશે વિચારો શું એ અમારે વિચારવા જેવું છે. અને આ આખા રજવાડા ત્યાગવાની વાત હતી. અને તો જ વ્યાસગાદી ઉપરથી એના આખ્યાનો ગવાતા હોય ને બધા એકાગ્ર થઈને તો જ એને સાંભળતા હોય. બીજું કંઈ ન કરીએ, પણ આના આખ્યાનમાંથી ખાલી આપણે એટલું જ શીખવાનું છે કે ક્યારેય કોઈને વિશ્વાસ આપ્યા પછી વિશ્વાસઘાત ન કરવો. કોઈ સામાન્ય માણસ હોય અને એણે કાંઈ પ્રસંગ માંડ્યો હોય ને ત્યાર પહેલાં એ ચિંતામાં હોય ને ત્યારે તમે કીધું હોય જરૂર પડે તો હું બેઠો છું, મને કહેજો. તો એ વ્યક્તિ જ્યારે સમયે તમારી પાસે માગવા આવે ને ત્યારે ના ન પડવી, કારણ કે એણે તમારા આધારે તો બધું માંડ્યું હોય અને પછી એ કોની પાસે હાથ લાંબો કરવા જાય એને પણ વ્યવહાર હોય. એટલે વિશ્વાસઘાત ખાલી નહીં કરીએ. શાસ્ત્રો તો એવું કહે છે કે કૂવામાં પડવું સારું, પણ વિશ્વાસઘાત કરવો એ નહીં સારું. આત્મહત્યાનું પાપ ન લાગે એટલું વિશ્વાસઘાતનું પાપ લાગે. બધા જ પાપના પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં છે,
પણ વિશ્વાસઘાત કરે એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં ક્યાંય નથી. એટલા માટે જ શિક્ષાપત્રીમાં મહારાજે સ્પેશિયલ લખ્યું કે અમારા આશ્રિતે ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરવો. બની શકે કોઈ માણસને આપણી સાથે સંબંધ હોય, ક્યારેક એના સારા દિવસો પણ હોય ને ક્યારેક નબળા દિવસો પણ હોય, તો માણસનો સ્વભાવ એવો કે સારા દિવસમાં સાથ આપે અને નબળા દિવસમાં ધક્કા મારે, એની કોઈ ગણતરી નહીં. તો આ સજ્જન માણસના લક્ષણ નથી. હરિશ્ચંદ્રજીએ સત્ય રાખ્યું એટલે એની ગાથા શાસ્ત્રની અંદર લખાણી. અને એક વાતને તમે યાદ રાખજો કે આ જગતની અંદર ગાડીઓ હોય, રૂપિયા હોય, પ્રોપર્ટી હોય, અનેક મકાનો હોય, તો આને કોઈ પણ એવું નહીં માનશો કે ભગવાનની દયા છે. આ ભગવાનની દયા નથી, આ તો તમારા કર્મનું ફળ છે. પૂર્વે કંઈક દાન પુણ્ય કર્યા હશે, કંઈક સુકૃત કર્યા હશે, તો અત્યારે બધું તમને મળ્યું છે. આ કોઈ પરમેશ્વરની કૃપા નથી. અને આ જ જો પરમેશ્વરની કૃપા હોય, ખૂબ રૂપિયા મળી જાય, અને એ જ જો ભગવાનની કૃપા હોય, તો આજે તમે કતલખાનાના માલિકો પાસે જાઓ, એની પાસે પૈસા નથી. મોટા મોટા મત્સ્ય ઉદ્યોગના કેન્દ્રો ચાલે છે, સાંજ પડે અબજો જીવડાઓને મારે છે, અને એ બધા આજે હિંડોળા ખાટે સોનાના કડા છે. તો આની ઉપર શું ભગવાનની કૃપા કહેશો તમે? રૂપિયા હોવા એ બિલકુલ ભગવાનની કૃપા નથી. ઘણાને તો એવું થાય કે આપણા આટલા બધા રૂપિયા છે તો એ ભગવાનની દયા હોય તો જ થાય ને. ભગવાનની દયા નહીં, તમારા વડવાની કાંઈક પુનાઈ હશે, કેટલા બધા ઘસણા હશે, એને મોઢામાંથી કાઢી કાઢીને કોકને આપીને પરોપકાર કર્યા હશે, ત્યારે એ પુનાઈને અત્યારે તમે ભોગવી રહ્યા છો. પણ એક વાતને કાયમને માટે યાદ રાખે, ભગવાને આપ્યું છે એ બહુ સારું છે, પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ તમારી ગતિ નક્કી કરશે. જો તમે સારો ઉપયોગ કરશો તો સારી ગતિ, અને જો અવળા માર્ગે લક્ષ્મીને ઉડાડી તો અધોગતિ તો નક્કી જ છે. ભગવાને કર્મ પ્રમાણે આપી દીધું, પણ હવે આગળના કર્મ કેવા બાંધવા એ આપણા પોતાના હાથમાં છે. અને ભગવાને તમને આપ્યું એ કદાચ રાજીપો નથી એમ માની લો, પણ એનો તમે સદુપયોગ કરો તો એમાં ઠાકોરજીનો રાજીપો ચોક્કસ છે. તો નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે કે હરિશ્ચંદ્રે એવું કહ્યું કે હું તમને મારું રાજ્ય કૃષ્ણાર્પણ કરી દઉં. ત્યારે વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રને ચેતવણી આપે છે. સ્વામી એવું લખે છે કે રાજ્ય દઈને રાખ થાશો નહીં અંબર અન્ન આહાર. રાજ્ય દઈને રાખ થાશો
વિશ્વામિત્રજી બીક બતાવે છે અને ચેતવણી પણ આપે છે કે અત્યારે તમે દાતાર થઈ અને એવું કહો છો કે હું તમને રાજ આપી દઉં છું, પણ રાજ આપ્યા પછી તમે રંક બની જશો. રાજ આપ્યું એટલે તમારી હકુમતમાં કોઈ વસ્તુ પછી રહેશે નહીં, અને તમે રજવાડાના સુખ ભોગવેલા છે, તમારે વન ભટકવું પડશે, દુઃખને તમે નહીં સહન કરી શકો, ત્યારે તમારે સત્યને છોડવું પડશે. તો એના કરતાં અત્યારે જ છોડી દો અને કહી દો કે તમે મારી પાસે માગ્યું એ હું તમને નહીં આપી શકું, એટલે કામ પૂરું થાય. અથવા તો એમ કહી દો કે મેં તમને રાજ નથી આપ્યું. હરિશ્ચંદ્ર કે ભરી સભામાં આપ્યું છે ને મારાથી ના કેમ પડાય? હું ત્રિશંકુનો પુત્ર, હું સૂર્યવંશનો રાજા છું. ત્યારે વિશ્વામિત્રજી સમજાવવા માંડ્યા કે પછી દુઃખ ભોગવવાની તાકાત છે તો કે જે થશે એ બધું જ આગળ જોયું જશે. એમ કહી અને સેવકોને કહ્યું કે જળની જારી ભરીને લાવો. તરત જ રાજમાં જળ જારી લાવવામાં આવી છે. હાથમાં જળ લઈ અને ઋષિના હાથમાં મૂકી અને સંકલ્પ કર્યો છે કે હે મુનિવર, આજથી મારા રાજ્યની અંદર રહેલા હાથી, ઘોડા, રથ, પાલખી, મેના, સુખપાલ, મહેલો, બાગ બગીચા, નોકર ચાકર, તમામ રૈયત, તમામ અસ્ત્ર શસ્ત્ર, છત્ર ચામર સહિત મારું સંપૂર્ણ રાજ હું આપને કૃષ્ણાર્પણ કરું છું. એમ કહીને મુનિના હાથમાં જળ આપ્યું. અને વિશ્વામિત્ર આવ્યા હતા કસોટીએ ચડાવવા, પણ એટલા બધા રાજી થઈ ગયા. હરિશ્ચંદ્રના વાંસામાં થાપો મારીને કહે છે, શાબાશ હરિશ્ચંદ્ર, શાબાશ, ધન્ય છે તારી જનતાને પુણ્ય કરવામાં અને દાનવીરતામાં અને સત્ય રાખવામાં. તારા સમાન રાજાઓ તો આ ધરતી ઉપર બહુ ઓછા થશે. હવે આટલી વાત થઈ, જળ લઈ લીધું એટલે રાજ્ય તો અર્પણ થઈ ગયું. હવે બંને વચ્ચે જે ચર્ચા ચાલે છે ત્યાં વિશ્વામિત્રજી બીજું એક બ્રાહ્મણનું રૂપ લઈ અને એક યુવાન બ્રહ્મકુમારને સાથે લઈને આવ્યા કે હે રાજાના દીકરાને પરણાવવો છે. તો એ રાજા હરિશ્ચંદ્રના વસ્ત્ર અને અલંકારો માગે છે. એટલે રાજાએ તરત જ પોતાના જરિયાની વસ્ત્રો હતા એ ઉતારીને સાદા વસ્ત્રો રાખ્યા. જેટલા ઘરેણા હતા, હાથની વીંટીઓ સહિત બધું જ કાઢીને આપી દીધું. એ લઈ અને ભૂદેવ તો ત્યાંથી ગયા. હવે આ બાજુ વિશ્વામિત્રજી કહે છે કે રાજા, તે મને રાજ તો આપી દીધું, પણ તને કાંઈ આગળની વાત યાદ છે? રાજા કે શું? તો કે ઘણા સમય પહેલાં તું પહેલાં સુવરની પાછળ પડેલો અને હું પહેલાં બ્રાહ્મણના બાળક બાળકીને પરણાવતો, તો એને ઘણો બધો દાયજો મોકલો, તે મને દક્ષિણા દેવાનું કીધેલો યાદ છે? 3 ભાર સોનું. હા મહારાજ, યાદ છે. અને મેં તને કીધેલું કે હું રાજમાં આવીને લઈ જઈશ. તો હવે બધું જ ત્યાં આપ્યું છે, તો આપણે હિસાબ ચૂકતો કરીએ તો મારું એ ભેગું 3 ભાર સોનું છે એ પણ આજે તું આપી દે, એટલે તું એક બ્રાહ્મણના ઋણમાંથી મુક્ત થઈ જાય. રાજા આંચકો ખાઈ ગયા કે મુનિવર, આ રાજ આપ્યું એમાં તો બધું આવી ગયું, હવે તો કાંઈ છે નહીં. આ અલંકારો હતા એ પણ અપાઈ ગયા, અને દક્ષિણા ગુરુદેવ રાજ્યમાં ન આવી જાય? ત્યારે કહે છે કે રાજ્યમાં તો કેવી રીતે આવે? તે મને રાજ પણ અલગથી આપ્યું ને અલગ જગ્યાએ આપ્યું છે, ને પેલું તો મારું જૂનું માગણું છે, માટે એ તો તારે મને દેવું જ પડે. અને રાજા, તારે ન દેવું હોય તો તું ચિંતા કરીશ નહીં, તું મને એમ કહી દે કે મેં તમને દક્ષિણા દેવાનું કીધું જ નથી. હરિશ્ચંદ્ર કે એ તો મને યાદ છે, એવું તો હું ક્યારેય નહીં કહું. વિશ્વામિત્રજી કહે છે કે એમાં ના પાડવી, એમાં આટલું બધું તે મને આપ્યું, તો હવે ના પાડવી એમાં કાંઈ વાંધો નહીં, કહી દે ને. રાજા કહે છે કે નહીં, બ્રાહ્મણને આપવાનું કહીને જે ના પડે ને એના જેવું બીજું કોઈ પાપ નથી. પૃથ્વી કદાચ રસાતળમાં જાય મુનિવાર, પણ હરિશ્ચંદ્ર ક્યારેય બોલ્યું ન ફરે. મુનિ કે તો પછી બોલવાથી કોઈ ફાયદો નહીં, ઉતાવળ કરીને મારું સોનું લાવ એટલે હું જાઉં, દક્ષિણા મારી આપી દે. રાજા કે ભલે મુનિવર, મારા ઘરેણા તો મેં દાનમાં આપી દીધા છે. સેવકોને મોકલ્યા કે તારા અને રોહિતને બોલાવી લાવો. હવે બ્રાહ્મણોને દાન આપ્યું પછી તારાએ ને રોહિતે તો હજી ઘરેણા પહેર્યા નથી, એ તો સાદા વસ્ત્રમાં બંને બેઠા છે.
અને એ જ વખતે બંને જગ્યાએ સેવકોએ જઈ અને રાણીને કહ્યું કે આપને રાજા યાદ કરે છે, રોહિતને કહ્યું પિતાજી તને યાદ કરે છે. એટલે બંને એમ ને એમ જ રાજાની પાસે આવ્યા. બંનેની સામે રાજાએ જોયું. રાજા તો સામે સામે જોઈ રાખ, શરીર ઉપર સારું વસ્ત્ર નથી ને એક પણ બંનેમાંથી એકેયને ઘરેણું નથી. એટલે રાજા મૂંઝાઈ ગયા. રાણી પૂછે છે કે મહારાજ કાંઈ મૂંઝવણ છે? ત્યારે રાજા કહે છે કે આ તમારા શરીર ઉપરથી અલંકારો ક્યાં ગયા? એટલે તારા કહે છે કે એક વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રી આવ્યા હતા ને એને એની કન્યાને કન્યાદાન દેવું તું, તો એણે મારા ઘરેણા માગ્યા અને એણે કીધું તું લગ્ન પછી પાછા આપી જઈશ, પણ હવે બ્રાહ્મણને દીધેલું દાન તો આપણા ક્ષત્રિયથી ક્યારેય પાછું ન લેવાય, એટલે મેં બધું આપી દીધું છે. રોહિતને પૂછ્યું તારે? તો કે મારી આગળ એક બ્રાહ્મણ આવ્યા હતા બ્રહ્મકુમારને લઈને, એને જનોઈ દેવાની હતી. એણે અટ લીધી હતી કે મને રાજકુમાર રોહિતના અલંકારો પહેરાવો તો જ હું જનોઈ લઈશ. અને એટલે પિતાજી મેં એ અલંકારો ઉતારી અને એને આપી દીધા. એટલે રાજા તો વધારે મૂંઝાયા, ધરતી ખોતરવા માંડ્યા કે હવે શું રસ્તો કરવો. એટલે તારા મુનિને પૂછવા લાગ્યા કે મુનિવાર આ બધું શું છે ને એ મને કાંઈ સમજાતું નથી, રાજા એટલા બધા મુશ્કેલીમાં કેમ છે? ત્યારે ઋષિ કહે છે કે મહારાણી કાંઈ નથી, રાજાએ બ્રાહ્મણને 3 વાર સોનું આપવાનું કીધેલું, હવે એને આપવાની દાનત નથી ને એટલે ધતિંગ કરે છે, બાકી કાંઈ છે નહીં. વળી એને મનમાં એમ પણ છે કે હું મૂંઝાઈ જાઉં, ધરતી ખોતરવા માંડું, નીચું જોઈને બેસું તો કદાચ દયા કરીને મને રાજ પાછું આપી દે. પણ આવી આ વિશ્વામિત્ર એક વખત કોઈનું લીધું એ પછી ક્યારેય પાછું આપતો નથી. અને જો હજી જળ એમને એમ જ અહીંયા ધરતી ઉપર પડ્યું છે, આખું રાજ મને એણે કૃષ્ણાર્પણ કર્યું છે. અને ઘણા સમય પહેલાં મને એને 3 વાર સોનાનું કીધેલું, જ્યારે રાજ આપ્યું ત્યારે એ જો બોલી ગયો હોત કે આમાં પેલું સોનું આવી ગયું તો કોઈ પ્રશ્ન નહોતો, માટે અલગથી દક્ષિણા તો દેવી જ પડે. અને મારો કોઈ દુરાગ્રહ નથી, આટલું મોટું રાજ મળ્યું તો 3 વાર સોનું હોય તોય શું, ન હોય તોય શું. તો પછી રાજા એમ બોલી જાય કે મેં દક્ષિણા દેવાનું કીધું નથી. તારા કહે છે કે એવું તો સૂર્યવંશનું લોહી ક્યારેય બોલે જ નહીં, બોલ્યું ફરે જ નહીં, દેવાની છે એ તો એ તમને જરૂરથી દેશે. આપણા જેવા હોય તો તરત ફરી જાય કે રાજ આપ્યું તોય ધરાતા નથી અને માગ્યા જ કરે, સોનું ક્યાંથી આપે, નહીં તો લાવો રાજ પાછું. પણ આપણે દઈએ જ નહીં જો કે, અને આપણી પાસે કોઈ માગે પણ નહીં, કોકના ઉછીના લીધા હોય તોય નથી દેતા, તો આ ક્યાંથી દઈએ કહો? ફર્યા નથી, સત્યવાદી છે. ખોટા હોય તો એ પૂછડે પકડે તો બાંડા, શીંગડે પકડે તો ખાંડા, એવું હોય. પણ આની તો ચોખ્ખી જ વાત, ગમે એમ થશે મારે 3 વાર સોનું તો તમને દેવાનું જ છે. વિશ્વામિત્રજી કહે છે કે રાજમાં તમારું કાંઈ નથી, માટે બીજું કાંઈ હોય તો લાવો. ત્યારે રાજા કહે છે કે અમે 3 છીએ, ચોથો કોઈ સભ્ય પણ અમારા રાજ્યમાં નથી, શરીર ઉપર કોઈ કિંમતી વસ્તુ નથી, ભગવાનના દીધેલા આ કિંમતી શરીર અમારા છે, એટલા માટે હું મૂંઝવણમાં છું. ત્યારે તારામતી કહે છે કે મહારાજ મૂંઝાવાનો ક્યાં પ્રશ્ન છે, મને કોઈકની દાસી તરીકે વેચી નાખો, હું એના ઘરનું આખી જિંદગી કામ કરીશ, પણ તમે ઋષિના ઋણમાં નહીં રહેશો, એનું ઋણ ચૂકવી દો. અને આટલું જ્યાં તારા બોલ્યા ત્યાં તો સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન ધ્રુજવા લાગ્યું. દિગ્ગજોથી ચીસો નખાઈ ગઈ. રાજા બહુ રાજી થયા રાણીનું શીલ જોઈને અને કહે છે કે મુનિવર તમારું ઋણ હું જરૂર ચૂકવી દઈશ, તમે જરાય ચિંતા કરશો નહીં. રાજ તમને આપ્યું અને ઉપર 3 વાર સોનું આપીશ, તે દિવસે કીધું તું ને આજ પણ કહું છું. તારાની સામે જોઈને રાજા કહે છે કે દેવી તમે જે વાત કરી એ મને આમ તો યોગ્ય તો લાગી, કારણ કે હવે બીજો કોઈ રસ્તો નથી. પણ આ અયોધ્યામાં તો તમને કોઈ વેચાતા લે નહીં, કારણ કે તમે અયોધ્યાના રાજમાતા છો. માટે બીજો આપણે શું ઉપાય કરીશું? ત્યારે તારા કહે છે કે મહારાજ આપણે કાશીએ જતા રહીએ તો, અને ત્યાં પછી તમે મને ગમે ત્યાં વેચી અને ઋષિનું ઋણ ચૂકવજો. રાજા પ્રસન્ન થયા છે. વિશ્વામિત્ર કહે છે કે મારી દક્ષિણા કાશીએ હું જવા નહીં દઉં, દક્ષિણા લીધા પહેલાં દક્ષિણા, તમારો શું ભરોસો કાશીએ જાઓ ક્યાં જાઓ? હરિશ્ચંદ્રજીએ પ્રતિજ્ઞા કરી છે
કે અમને કાશીએ જવા દો, અત્યારે અમારી પાસે કાંઈ નથી, અમે બધાએ વેચાઈ જઈએ પણ છતાંય તમારી દક્ષિણા તો તમને અમે આપી જ દેશું, 1 મહિનાનો તમે અમને સમય આપો, આજથી 30મા દિવસે સાંજ પડે ત્યાં તમારી દક્ષિણા તમને મળી જશે. વિશ્વામિત્ર કહે છે કાંઈ વાંધો નહીં, 1 મહિનાની અવધિ આપું છું, જો 1 મહિનાનો સૂર્યાસ્ત થાય અને જો દક્ષિણા નહીં આપો તો શાપ આપીને કુટુંબ સહિત બાળીને ભસ્મ કરી નાખીશ, તમારું તમામ પુણ્ય એ પણ નાશ પામશે. રાજા કહે છે ભલે મહારાજ, તો તમે સાંભળી લો કે જ્યાં સુધી તમારું દેવું નહીં ચૂકવું ત્યાં સુધી અન્ન કે જળ બેય મારે હરામ છે. હવે 1 મહિનાનો અવધિ છે. ત્યારે વિશ્વામિત્રજી કહે છે કે મને તારો વિશ્વાસ આવતો નથી, એક કામ કરો, તમે ચાલીને કાશીએ જાઓ ને, વેચવા માટે હું પોતે આવીશ અને મને જ્યાં યોગ્ય લાગશે, મને મારી પૂરેપૂરી દક્ષિણા જે રીતે મળશે એવી રીતે હું વેચીશ, માટે અત્યારે ચાલતા થાવ. અને નિષ્કુળાનંદ સ્વામી આમાં લખે છે, વિશ્વામિત્ર કહે વીતશે 1 પહેલાં તમે કાશીએ પહોંચી જાજો અને ત્યાં ગમે તે જગ્યામાં તમે રહેજો. હું જ્યારે કાશી આવીશ, 1 મહિનો પૂરો થાય, હું 30મા દિવસે આવીશ અને પછી મને જે રીતે યોગ્ય લાગશે એવી રીતે હું વેચીશ અને મારું જે દામ છે એને હું લઈ લઈશ. આટલું કહ્યું એટલે પહેર્યા કપડે ત્રણેય રાજમહેલને બહાર નીકળ્યા છે. અયોધ્યાવાસીઓને ખબર પડતા આખા નગરમાં શોકનું મોજું ફરી વળ્યું. લોકો કલ્પાંત કરે છે, બધાય ચોધાર આંસુડે રડે છે. રાજા ચાલ્યા જાય, રસ્તામાં બધાય આડા સૂઈ જાય છે, તમે અમારા અન્નદાતા છો માટે જવા નહીં દઈએ. રાજા બધાને ધીરજ આપે છે. રાણી તથા નાના કુંવર રોહિત એને ચાલતા જોઈ અને કેટલાય નગરવાસીઓ તો મૂર્છિત થઈ ગયા, કારણ કે ક્યારેય રથ સિવાય બહાર નીકળ્યા ન હોય. તમામ પ્રધાન મંડળ વગેરે પણ કલ્પાંત કરી અને હે રાજાને પાછા વળો, એના બદલે અમને વેચી દો. ત્યારે હરિશ્ચંદ્રજી સમજાવે છે
કે હે મારા નીતિ પ્રવીણ પ્રધાનો, તમે કલ્પાંત કરશો નહીં, આમાં કોઈ વિશ્વામિત્રનો વાંક નથી, ધાર્યું તો ઉપરવાળાનું જ થાય, એણે જેમ ધાર્યું હશે એમ થશે. અને એ પ્રધાનજી, કાળ હંમેશા કાળનું કામ કરતો હોય છે, કાલની કોઈને ખબર નથી. આજ રાજા હોય ને કાલ રંક બને, આજ રંક હોય ભિક્ષાવૃત્તિ કરતો હોય અને કાંઈક એવો કોઈનો આશીર્વાદ મળી જાય, પૂર્વનું કાંઈક સુકૃત ઉદય થઈ જાય તો એને રાજગાદી પણ તત્કાળ મળે. અને ભગવાનની અકળિત માયા છે. હે પ્રધાનો, ભગવાનની માયામાં બ્રહ્માજી જેવા જો ભૂલા પડ્યા હોય તો આપણે શું ગણતરીમાં, માટે ધીરજ રાખીને તમે પાછા વળો, મને મારી સત્ય ટેકનું તમે પાલન કરવા દો. આવી રીતે સમજાવી બધા એને પાછા વળ્યા, ત્રણેય આગળ વધ્યા છે.